તો સુરેન્દ્રનગરમાં 3 લાખથી વધુ લોકો ચોમાસા વચ્ચે તરસી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે। ધોળીધજા ડેમના ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા વઢવાણ અને જોરાવરનગર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ છે। ડેમમાં 20 ફૂટ પાણી ભરેલું હોવા છતાં મહાનગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ની અંદર 5-7 દિવસથી સળંગ જેને કહેવાય કે પાણી નથી મળતું। ઉપર 20 ફૂટ ડેમ ભરેલો છે અને પાણીની વ્યવસ્થા કરવામાં અહીંયા કોઈ ટીસી કે ઇલેક્ટ્રિક લાઇનમાં કોઈ પણ ખરાબી થઈ છે એવા સમાચાર અહીંયા મળે છે। અને એ જો 8-8 દિવસ સુધી રિપેર કરાવી ન શકતા હોય તો નગરપાલિકા આટલો બધો ટેક્સ અને જે કયા વેરા પૈસા ઉઘરાવે છે તો એનું શું કરે છે? એ સિવાય આટલી ગ્રાન્ટ આવે છે। ગ્રાન્ટ એ પાછી એવું નથી કે ભાઈ 5-25 લાખમાં આવે છે, કરોડોમાં આવે છે ગ્રાન્ટ। હવે આ બધી કરોડોની ગ્રાન્ટ અને આ બધું ગમે ત્યાં પૈસા વપરાતા હોય કે જે કંઈ થતું હોય, પરંતુ નગરપાલિકાને પોતાની જે કંઈ ફરજ આવે છે એ ફરજ ચૂક થાય અને એના માટે કોઈ કાર્યવાહી કરી શકે એવું નથી। છેલ્લા 2 દિવસ ત્યાં પાવરના પ્રોબ્લેમના કારણે, ઇલેક્ટ્રિક ફોલ્ટ થવાના કારણે પાણી બંધ રહે, ત્યારબાદ વરસાદ આવવાથી ત્યાં પવનના કારણે હોટલ પંપ જે પમ્પિંગ છે એનો તાર તૂટી જવાના કારણે હોટલ પમ્પિંગ જે છે વાલ ઉપર આવી જવાના કારણે પાણી વિતરણમાં ખોરંભર પડે। હાલ ત્યાં કામગીરી ચાલુ છે અને કાલ રાતથી પાણી વિતરણ ચાલુ કરી દેવામાં આવે છે।